નોર્મલ થઈ, સીઝર પછી નોર્મલ થઈ, અને એ બી બાળક આટલું હેવી કેમનું કર્યું એમ બધાને અહીંયા જ કહીએ છીએ ત્યાં સુરેખામાં હોસ્પિટલમાં સરના ત્યાં થઈ એમ. અમારા લવ મેરેજ છે, કદાચ મમ્મી લોકો જોશે તો બી ઇમેજિંગ પાડશે એ હું તેમજ કહું 100 વર્ષ સુધી અને અમારા અમદાવાદમાં બીજું હોસ્પિટલ ખુલી જાય, અમારે આટલું દૂર નહીં આવવું પડે કે અમારી બી આયુષ્ય તમને લાગી જાય તો આવી બધી દીકરીઓનું પેટ ચીરાવાનું મટી જાય અને સેવાભાવથી કામ કરતા રહો તમે. પહેલું બાળક સી સેક્શનમાં, પહેલાં બાળકનું વજન તો 2 કિલો 200 ગ્રામ હતું, તો બી ખાલી નેકમાં આંટી હતી તો સી સેક્શન જ કર્યું. અને સેકન્ડ વાર બી બધી જ ફરી, લગભગ 10 હોસ્પિટલો ફરી, ઇવન સરકારી હોસ્પિટલમાં બી ગઈ તો બી મને બધે સી સેક્શન જ નહીં જ વાત કરી. પણ એક સર જ અહીંયા એવી વાત કરી કે ના 80% નોર્મલ, ખાલી 20% કુદરત પર. અને સરે જે કહ્યું ને એ પૂરું કરી બતાવ્યું. ધન્યવાદ સર. આવી રીતે અને પાણી માટે તો હું બૂમો પાડું, મને પાણી આપો, મને પાણી આપો. ખાવાનું તો જમવાનું તો સાઈડમાં છે, પણ પાણી બી મને નહોતું મળ્યું. એ ઉનાળામાં આવી પોઝિશન થઈ ગઈ હતી મારી. એટલે હું સીઝરથી તો બહુ ડરતી હતી કે ફર્સ્ટ ટાઈમ આવું થાય, બીજી વાર મારી બીબી આવતી, પાછું આવું થાય, મારા મોટા બાબાને હું કેવી રીતે રાખું, પછી આવશે એને કેવી રીતે રાખીશ. બધા પૈસાની પાછળ જ પડેલા હોય છે. ભાગ્યે જ 100માંથી કોઈક વ્યક્તિ હોય કે જે દયાથી એને ગરીબોનું અને એની દુઆથી અમારા જેવાનું બી કામ થાય એમ. તો કાલ તો હું હિંમત જ હારી ગઈ હતી કે નહીં જ થાય એમ. મને હું એ વિચારીને આવી હતી કે અહીંયા પેનલેસ છે, વેક્યુમ છે, પણ કશું નહીં, તમારો આશીર્વાદ, તમારા પર કોઈ દેવી દેવતાનો આશીર્વાદના લીધે આજે સક્સેસ થયું. હું ખુશ છું ખરેખર. અને હું બધી બહેનોને એમ જ કહેવા માગું કે અહીંયા જ આવો, કશીના ત્યાં ના જશો, ભગવાન જો ડૉક્ટર જોડાવે. હું મારા મિસ્ટર કે સારું ચાલ કે તારે સી સેક્શન જ કરાવવું છે ને કે હું એમાં બી રેડી છું. પછી એમને તમને 2 વાર કોલ કર્યો પણ કે સર કે તે અહીંયા સુધી પાર કરી લીધું છે તો બાકીનું હવે થોડુંક જ રહ્યું, હિંમતથી તું પાર કરી લઈશ. એટલે સરે એમની આઈડિયાથી મને અહીંયા પેનનું ઉઠાવવા દીધું અને પછી થયું એમ મેજિક એમ કહેવાય ને, જાદુ મેજિક. 93 કિલો બોડી, બાળકનું વજન બી 3.5 કિલો અને પાછો ટાઈમ બી વધારે. તો સરે કીધું એ પાર પડ્યા. ભગવાન આવી રીતે ઘણી બધી દીકરીઓના, ઘણી બધી બહેનોના આવી રીતે જ સક્સેસ કરે એવી આશા રાખું. જશે ટાંકા જૂના એ તૂટી જશે, પછી તમને પેરાલિસ થઈ જશે, એની અમારી જવાબદારી નહીં. હોસ્પિટલ હતી, મેં કીધું મોટું છે તો કદાચ મારું નોર્મલ થાય તો ત્યાં, તો હું ત્યાં ગઈ ને તો બધા જ રિપોર્ટ કરાવે. એક દિવસે ઇકોનું કરાવે, એક દિવસે 10 દિવસથી ધક્કા જ ખાતા હોય. તો કે સહી કરી લો, તમને કદાચ કંઈ થાય ને તો અમારી જવાબદારી નહીં. પાછું કહે છે કે તમારે બહુ હેવી છો તો કે બ્લડનું તમે કરી રાખો. કાલ ઉઠી તમને આઈસીયુનું થાય ને તો કે મારા આઈસીયુની વ્યવસ્થા નથી, તમારા આઈસીયુ માટે સિવિલમાં કાં તો એલજીમાં જવું પડશે. એટલે આવું બધું એ પહેલેથી માણસ શું કે આવી પોઝિશન હોય, બાળક અંદર હોય, એક તો ડિપ્રેશનમાં તો હોય જ, અને આવું બધું ડિપ્રેશન આપે તો માણસ કેવી હાલત થાય. પણ અહીંયા શરીરમાં પહેલાં જ વખત તમારે 80% થઈ જ જશે, ખાલી 20%નો ચાન્સ. ભગવાન પર કહેવાય છે ને કે ભગવાન આવતા નથી મદદ કરવા, પણ તમારા જેવા જે હોય ને એમને એક જરિયો બનાવે કે ભાઈ તમે મારું કામ કરો. આવી જે ગરીબ દીકરીઓ છે, આવી જે હેરાન થતી એનું કામ કરો. ને એમ જ કહું છું ભગવાન બરાબર, એટલીસ્ટ ભગવાન કહે તો બી ચાલે. સ્ટાફ પણ સરસ. અને ક્યાંય હોસ્પિટલમાં ગયા હોય ને 2 સગા હોય ને તો ત્રીજા સગાને એમ કહે ચલો ભાઈ તમારો ટાઈમ થઈ ગયો, 10 વાગ્યા, નીકળો ચલો. પેશન્ટ જોડે ખાલી એક જ રેકથી વધારે ના લે, અને નહીં બેસવાની વ્યવસ્થા હોતી, નહીં સૂવાની, કશું જ નહીં. પણ અહીંયા સર આદિવાસી કે કોઈ પણ હોય, સાસરીમાંથી 2-4 હોય, પિયરમાંથી 2-4 હોય, એક પાછળ 10 હોય ને ભલે રહો. અને કોઈ દિવસ એમની ધૂતકારવાનું બી નહીં, એમને નહીં એજ્યુકેશન જોતા કે નહીં કશું જોતા.